ચાલો આજે સમજીએ ઉદ્યોગોની આખી દુનિયાને. કાચા માલથી લઈને આપણા હાથમાં આવતી દરેક વસ્તુ પાછળની પ્રક્રિયા શું છે, એની આખી સફર કેવી હોય છે, ચાલો જાણીએ. શરૂઆત એકદમ સાદા સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આજે નોટબુક હાથમાં છે કે પછી જે કપડાં પહેર્યા છે એ બધું ખરેખર આવે છે ક્યાંથી? બને છે કેવી રીતે? તો આ બધા સવાલોનો જવાબ છે એક જ શબ્દમાં: ઉદ્યોગ. ઉદ્યોગ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો એવી પ્રક્રિયા જે કુદરતી સંસાધનોને આપણા ઉપયોગમાં આવે એવી વસ્તુઓમાં ફેરવી દે છે. પણ ઉદ્યોગો તો ઘણા બધા પ્રકારના હોય છે, ખરું ને? તો એમને સમજવા માટે ચાલો એમનું વર્ગીકરણ જોઈએ. જુઓ, ઉદ્યોગોને ઓળખવાની સૌથી પહેલી રીત છે એના કાચા માલના આધારે. જેમ કે ખેતીમાંથી કપાસ લઈને કાપડ બને, તો એ થયો કૃષિ આધારિત ઉદ્યોગ. એ જ રીતે જમીનમાંથી ખનિજ કાઢીને લોખંડ પોલાદ બને, એટલે એ ખનિજ આધારિત કહેવાય. બીજી રીત છે માલિકીના આધારે, એટલે કે એ ઉદ્યોગ ચલાવે છે કોણ? કોઈ ખાનગી વ્યક્તિ કે ગ્રુપ હોય, જેમ કે ટાટા ગ્રુપ, અથવા તો પછી સરકાર પોતે ચલાવતી હોય. અને હા, ક્યારેક સરકાર અને ખાનગી કંપનીઓ સાથે મળીને પણ ચલાવે, કે પછી સહકારી ધોરણે પણ ઉદ્યોગો ચાલતા હોય છે. પણ એક મિનિટ, ક્યારે એવું વિચાર્યું છે કે અમુક ઉદ્યોગો અમુક ખાસ જગ્યાએ જ કેમ હોય છે? આ કોઈ સંયોગ નથી, આની પાછળ કેટલાક ચોક્કસ કારણો છે. ચાલો એ જોઈએ. કોઈ પણ ઉદ્યોગને સફળ થવા માટે એક આખું ઇકોસિસ્ટમ જોઈએ, જ્યાં કાચો માલ સહેલાઈથી મળે, કામ કરવા માટે લોકો હોય, પૈસાનું રોકાણ હોય અને બનેલો માલ વેચવા માટે બજાર પણ નજીક હોય. આ બધું જ્યાં ભેગું થાય ત્યાં જ ઉદ્યોગો ખીલી ઉઠે છે. અને બસ આ જ કારણ છે કે જ્યારે આપણે દુનિયાનો નકશો જોઈએ ત્યારે આપણને અમુક જ વિસ્તારોમાં, જેમ કે પૂર્વીય ઉત્તર અમેરિકા, યુરોપ અને પૂર્વીય એશિયામાં મોટા ઔદ્યોગિક કેન્દ્રોનો જમાવડો જોવા મળે છે. આ વાતને હજુ વધુ સારી રીતે સમજવા માટે ચાલો બે એવા ઉદ્યોગોની વાત કરીએ જેણે આધુનિક દુનિયાનો પાયો નાખ્યો: લોખંડ પોલાદ અને સુતરાઉ કાપડ. ચાલો પહેલા વાત કરીએ લોખંડ અને પોલાદ ઉદ્યોગની. આને છે ને આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહી શકાય. શા માટે? કારણ કે આપણી આસપાસની લગભગ દરેક વસ્તુ, એક નાનકડી ટાંકણીથી લઈને મોટા જહાજો અને ગગનચુંબી ઇમારતો સુધી બધું જ એના પર ટકેલું છે. ભારતમાં આનું સૌથી મોટું ઉદાહરણ છે જમશેદપુરમાં આવેલો ટાટા સ્ટીલ પ્લાન્ટ. ખબર છે એની જગ્યા કેટલી સ્માર્ટલી પસંદ કરવામાં આવી હતી? એવી જગ્યા જ્યાંથી કોલસો, લોખંડ અને પાણી બધું જ હાથવગું હતું. અને આ જ વ્યૂહાત્મક સ્થાન એની સફળતાનું મોટું કારણ બન્યું. હવે લોખંડ પોલાદથી આગળ વધીને વાત કરીએ સુતરાઉ કાપડ ઉદ્યોગની. આ તો દુનિયાના સૌથી જૂના ઉદ્યોગોમાંનો એક છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો કાચા કપાસમાંથી આપણા રોજબરોજના કપડાં બનાવવાની આખી પ્રક્રિયા. અને ભારતમાં તો અમદાવાદ શહેર કાપડ ઉદ્યોગનું એટલું મોટું કેન્દ્ર બન્યું કે એને ખાસ ઉપનામ મળ્યું: ભારતનું માન્ચેસ્ટર. જે રીતે માન્ચેસ્ટર બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિનું હૃદય હતું, બસ એ જ રીતે અમદાવાદ ભારત માટે કાપડનું ધબકતું કેન્દ્ર હતું. મજાની વાત એ છે કે અમદાવાદમાં પહેલી કાપડ મિલ છેક 1861માં શરૂ થઈ ગઈ હતી. અહીંની આબોહવા, કપાસની સરળતાથી થતી ઉપલબ્ધતા અને કામદારો પણ સહેલાઈથી મળી રહેતા, આ બધા પરિબળોએ ભેગા મળીને અમદાવાદને મુંબઈ પછી ભારતનું બીજું સૌથી મોટું કાપડ કેન્દ્ર બનાવી દીધું. ઓકે, તો લોખંડ પોલાદ અને કાપડ જેવા પરંપરાગત ઉદ્યોગોની વાત થઈ. પણ હવે આપણે એક કૂદકો મારીને આવી જઈએ આજના ડિજિટલ યુગમાં. અને અહીંયા જે ઉદ્યોગ રાજ કરે છે એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ ઉદ્યોગે તો આપણી જીવવાની, કામ કરવાની અને એકબીજા સાથે જોડાવાની રીત જ બદલી નાખી છે. આ માત્ર ડેટા સ્ટોર કરવાની વાત નથી, આણે તો આખી દુનિયાને આપણી આંગળીના ટેરવે લાવી દીધી છે. જ્યારે આપણે વૈશ્વિક આઈટી હબ્સની વાત કરીએ ત્યારે બે નામ તરત જ મગજમાં આવે છે. એક છે અમેરિકાની સિલિકોન વેલી અને બીજું, જે આપણા માટે ગર્વની વાત છે, એ છે ભારતનું બેંગલુરુ. એટલે જ તો એને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. ભારતની આઈટી સ્ટોરી માત્ર બેંગલુરુ પૂરતી સીમિત નથી. હવે તો મુંબઈ, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ આવા અનેક શહેરો આઈટીના મોટા કેન્દ્રો બની રહ્યા છે. એનો અર્થ એ કે વિકાસ અને રોજગારી હવે દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે. તો
આપણે જોયું કે કેવી રીતે સ્ટીલથી શરૂ થયેલી યાત્રા કોટનમાંથી પસાર થઈને કોડિંગ સુધી પહોંચી. આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે. ભવિષ્યમાં એવો કયો નવો ઉદ્યોગ આવશે જે ફરી એકવાર આખી દુનિયાને બદલી નાખશે?